બારડોલી તાલુકાના રામપરા ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા। શિક્ષિકાની નોકરી છોડી પતિ પ્રવીણભાઈ સાથે વળી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને મહિલા ખેડૂત ભાવનાબેન 2 વીઘા જમીનમાં નજીવા ખર્ચે 25 થી વધુ પાકો થકી મહિને 20,000ની આવક મેળવી રહ્યા છે। સફળ પ્રાકૃતિક ખેતી કરવા એવા મહિલા ખેડૂતની જેમણે શિક્ષિકાની નોકરી છોડી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી છે અને ધાર્યા કરતા બમણી સફળતા મેળવી છે। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપરા ગામના મહિલા ખેડૂત ભાવનાબેન પ્રવીણભાઈ પટેલ અનુભવી ખેડૂતોની બરોબરી કરી રહ્યા છે। તેઓ ખેડૂતો સખી તરીકે કાર્ય કરી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। મહિલાઓ નોકરીને વિકલ્પના રૂપમાં પ્રાકૃતિક ખેતી અને પ્રેરણા આપી રહ્યા છે। ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરો અને સ્વસ્થ રહોનો સંદેશ આપી રહેલા ભાવનાબેન 2 વીઘા જમીનમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 3 લાખની આવક મેળવી રહ્યા છે। તેમજ ઓર્ગેનિક ગોળમાંથી લાડુ બનાવીને વધારાની આવક પણ મેળવી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારો પાક, વધુ ઉત્પાદન, વધુ આવક મળતા હર્ષ અને ભાવનાબેને જણાવ્યું કે બારડોલીના મોતા હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજની સાથે સાથે પરિવારની સાથે ખેતી કરતા હતા, પરંતુ ત્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા હતા। ત્યારબાદ ખેતીને લાગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું। આત્મા પ્રોજેક્ટની શિબિરમાં પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી હતી। ત્યારબાદ વર્ષ 2019માં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, જેમાં ધીમે ધીમે સફળતા મળતા વર્ષ 2025માં શિક્ષિકાની નોકરી છોડી પતિ પ્રવીણભાઈની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા। ભાવનાબેને વધુમાં જણાવે છે કે પહેલા રાસાયણિક ખેતીમાં આવક ન મળતા જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી, જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી। આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના છે, જેથી ખેતરમાં એક સામટા 20 થી 25 પાકનું વાવેતર કર્યું છે, જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટનો સમાવેશ થાય છે। ફ્રૂટમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કર્યું છે। સાથે ચણા, ચોળી, મગ, અડદ જેવા કઠોળ પાક પણ છે। સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાની ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।